જગદીશ સર મહેતા આપણી સાથે જોડાયા છે. સર, તમે તમારા મતદાનનો જે અધિકાર હોય તેમનો ઉપયોગ નથી કરી શક્યા, શું કહેશો? મયુરભાઈ, કઈ ટેકનિકલ ખામી હશે, કારણ કે હું દર વખત મતદાન કરું છું, ધારાસભા લોકસભા હોય કે ગમે તે ચૂંટણીમાં હોય. અહીંયા મારો મત વિસ્તાર આવે સાધુ વાસવાણી રોડ ઉપર સત્યમ બંગલોઝમાં, એટલે પેરેડાઇઝ હોલ જે છે ત્યાં અમારું મતદાન બૂથ દર વખત આવતું ને અમે મતદાન કરવા જતા. આજે પણ અમે એ જ આપણી જે ફરજ છે એ અદા કરવા માટે થઈને મતદાન માટે ગયા હતા. પણ ખબર નહીં, ત્યાં એને કીધું યાદીમાં તમારું નામ નથી. મારા પત્નીનું નામ હતું પણ મારું નામ નથી. હવે એવું ખાલી મારું જ હતું નહીં, હું જ્યાં યાદી ચકાસવાળા ભારતીય જનતા પાર્ટીના બૂથ મેનેજમેન્ટ કરનારા લોકો બેઠા હોય ત્યાં પણ હું ગયો. એને પણ બિચારા એ બધું જોયું કાઢ્યું, પણ એને કીધું સાહેબ તમારું આમાં કઈ નામ નથી. પણ હું જયારે ગયો ત્યારે બીજું એક કપલ અહીંયા આવો ઝઘડો જ કરતો હતો કાયદેસર. એમાં તો એ લોકોએ થોડુંક ઇધર ઉધર બોલ્યા કે અમારે ત્યાં કાપલી વેચવા નથી આવ્યા અને કાપલીના પૈસા ફલાણા ભાઈ ખાઈ જાય છે વગેરે વગેરે. પણ મેં એને પૂછ્યું કે પ્રોબ્લેમ શું છે. એને કીધું ભાઈ મારું નામ છે, મારી પત્નીનું નામ નથી. અમે બે એક સાથે જ રહીએ છીએ, તો સ્વાભાવિક છે. આ રહ્યું મારું આધાર કાર્ડ, સરનામું, પાન કાર્ડ વગેરે જે હું પણ લઈને ગયો તો. આધાર કાર્ડ લઈ ગયો તો, પાન કાર્ડ લઈ ગયો તો, ડ્રાઇવિંગ લાયસન્સ લઈ ગયો તો, જે જોઈએ તે બધા પુરાવા હું લઈને ત્યાં ગયો તો. પણ એને યાદીમાં જોયું તો મારા વાઈફનું નામ એક હતું, એ હતું. અમારું નામ એને કીધું આમાં યાદીમાં નામ નથી. અને બીજો એનો કોઈ વિકલ્પ નથી એમ કીધું, કારણ કે અત્યારે એવી તો કોઈ વ્યવસ્થા છે નહીં